નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જે ભરતીની આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ફાઇનલી આજે એ ભરતીનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આરપીએફ એટલે કે રેલવે પ્રોટેક્શન ફોર્સ તરફથી કોન્સ્ટેબલ અને એસઆઈની ભરતીને લઈને એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં એ ભરતીની સંપૂર્ણ માહિતી જોઈશું. એ પહેલાં જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં પેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. આગળ વાત કરીએ તો જે સંસ્થાનું નામ છે રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે આરપીએફ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે કોન્સ્ટેબલ અને એસઆઈની. પગાર છે એ પગાર પોસ્ટ પ્રમાણે અલગ અલગ રહેશે. જોબ લોકેશન છે એ ઓલ ઇન્ડિયા રહેશે અને ફોર્મ ભરવાનો જે મોડ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે. આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ જે તારીખ છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની જે તારીખ છે 15/4/2024 ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 14/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અને જો ફોર્મમાં કાંઈ પણ ભૂલ રહી ગઈ હોય તો તમારે એના માટે તારીખ આપવામાં આવી છે 15થી લઈને 24 મે સુધીમાં તમે ઓનલાઈન ફોર્મમાં જે કંઈ ભૂલ રહી ગઈ હોય એ સુધારો તમે કરી શકો છો. આગળ વાત કરીએ તો ઉંમર મર્યાદા જોઈએ આપણે. તો ઉંમર મર્યાદામાં જે કોન્સ્ટેબલની પોસ્ટ છે તેના માટે 18થી લઈને 28 વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવી છે, જ્યારે સબ ઇન્સ્પેક્ટર એટલે એસઆઈની પોસ્ટ માટે 20થી લઈને 28 વર્ષ સુધી રાખવામાં આવી છે. આ સાથે ઉંમરમાં જે છૂટછાટ છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે. અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસ જે છે ઓપન ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે 250 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. જે પેમેન્ટ છે તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. આગળ વાત કરીએ તો આરપીએફમાં જે સિલેક્શન પ્રોસેસ છે તેની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસમાં તમારે પ્રથમ તબક્કામાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ એટલે કે સીબીટી આપવાની રહેશે. ત્યારબાદ ફિઝિકલ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એમ 3 તબક્કામાં આની પરીક્ષા લેવામાં આવશે. આપણે ફિઝિકલની વાત કરી લઈએ તો ફિઝિકલમાં જે ઓપન ઓબીસી માટે જે છે મેલ કેન્ડિડેટ માટે 165 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે, જ્યારે ફિમેલ કેન્ડિડેટ માટે 157 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે. જ્યારે છાતીની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે 80 સેન્ટીમીટર છાતી નોર્મલી અને ફૂલાવીને 85 સેન્ટીમીટર કરવાની રહેશે. જ્યારે એસસી એસટી કેટેગરીના મેલ ઉમેદવાર છે તેના માટે 160 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે અને ફિમેલ માટે 152 સેન્ટીમીટરની હાઇટ રાખવામાં આવી છે. જ્યારે એસસી એસટી કેટેગરીના મેલ કેન્ડિડેટ માટે છાતી છે એ 76.2 સેન્ટીમીટર રાખવામાં આવી છે. આ સાથે 5 સેન્ટીમીટર ફૂલાવીને 81.2 સેન્ટીમીટર કરવાની રહેશે. આ સાથે આપણે રનિંગની વાત કરી લઈએ તો રનિંગમાં જે છે એસઆઈ એક્ઝિક્યુટિવમાં 1600 મીટરની જે રનિંગ છે એ 6 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. લાંબી કૂદ છે એ 12 ફૂટ રહેશે અને ઊંચી કૂદ છે એ 3 ફૂટ અને 9 ઇંચ કરવાની રહેશે. જ્યારે એસઆઈ એક્ઝિક્યુટિવ જે ફિમેલ કેન્ડિડેટ છે તેના માટે 800 મીટર રનિંગ છે એ 4 મિનિટમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. લાંબી કૂદ છે 9 ફૂટ રહેશે અને ઊંચી કૂદ છે એ 3 ફૂટ કરવાની રહેશે. જ્યારે કોન્સ્ટેબલ એક્ઝિક્યુટિવમાં જે મેલ કેન્ડિડેટ છે તેના માટે 1600 મીટર રનિંગ છે એ 5 મિનિટ અને 45 સેકન્ડમાં પૂરું કરવાનું રહેશે. લાંબી કૂદની વાત કરીએ તો લાંબી કૂદ છે એ 14 ફૂટ રહેશે અને ઊંચી કૂદ છે એ 4 ફૂટ રહેશે. જ્યારે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો તેના માટે 800 મીટર છે એ 3 મિનિટ અને 40 સેકન્ડમાં કમ્પ્લીટ કરવાનું રહેશે. લાંબી કૂદ છે એ 9 ફૂટ રહેશે અને ઊંચી કૂદ છે એ 3 ફૂટ રહેશે. હવે આપણે એક્ઝામની વાત કરી લઈએ તો જેમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તેમાં 120 માર્ક રહેશે, 120 પ્રશ્ન રહેશે અને 90 મિનિટનો તમને સમય આપવામાં આવશે. જેમાં જનરલ અવેરનેસના 50 માર્ક રહેશે, આર્થેમેટિકના 35 અને જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગના 35, એમ ટોટલ 120 માર્ક રહેશે, 120 પ્રશ્ન રહેશે અને 90 મિનિટનો તમને સમય આપવામાં આવે છે. જો સિલેબસ તમારે જોઈતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઉં છું, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો જગ્યામાં જે છે એ કોન્સ્ટેબલની વાત કરીએ તો કોન્સ્ટેબલમાં ઓપન કેટેગરી માટે 1706 જગ્યા છે, જ્યારે એસસી માટે 631, એસટી માટે 315, ઓબીસી માટે 1136, ઈડબ્લ્યુએસ માટે 420, એમ ટોટલ 4208 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં મેલ અને ફિમેલ કેન્ડિડેટ માટે અલગ અલગ કેટેગરી રાખવામાં આવી છે, જે અહીંયા તમને સ્ક્રીન ઉપર શો થઈ રહ્યું છે. જ્યારે એસઆઈની વાત કરીએ સબ ઇન્સ્પેક્ટરમાં, તેમાં ઓપન કેટેગરી માટે 185, એસસી માટે 67,
એસટી માટે 33, ઓબીસી માટે 122 અને ઈડબ્લ્યુએસ માટે 45 એમ ટોટલ 452 જગ્યા પર એસઆઈની ભરતી કરવામાં આવી છે. તેમાં પણ મેલ અને ફિમેલ કેટેગરી અલગ રાખવામાં આવી છે, તો એ પણ જગ્યા તમને શો થઈ રહી છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે ક્વોલિફિકેશન કેટલું રહેશે. તો કોન્સ્ટેબલની વાત કરીએ તો આરપીએફમાં કોન્સ્ટેબલની ભરતી માટે તમારે મિનિમમ લાયકાત છે 10 પાસ અહીંયા રાખવામાં આવી છે, એટલે કે 10 પાસ ઉમેદવાર કોઈ પણ અહીંયા એપ્લાય કરી શકે છે. અને જો તમારે એસઆઈમાં એટલે કે સબ ઇન્સ્પેક્ટરમાં ફોર્મ ભરવું હોય તો કોઈ પણ ડિગ્રીમાં ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. તો મિત્રો આરપીએફ તરફથી જે કોન્સ્ટેબલ અને એસઆઈની કુલ 4660 જગ્યા પર ભરતી કરવામાં આવી છે તેની મેં સંપૂર્ણ માહિતી જણાવી દીધી. છતાં આ ભરતીને લઈને કંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને હા, જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, તો જેથી કરીને નેક્સ્ટ વિડીયો આ આરપીએફનું ઓનલાઈન ફોર્મ ફિલઅપ કેવી રીતે કરવું તે સંપૂર્ણ માહિતી જણાવીશ. તો જે લોકોએ હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.